સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને એ પહેલા મોટી ઉથલપાથલ થઈ રહી છે। આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપવા પાછળનું કારણ વ્યક્તિગત કારણ કહ્યું છે। રાજુએ પાર્ટીનો આભાર માન્યો છે અને 2021-22માં તેઓ પાર્ટીમાં જોડાયા હતા। 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા। બોટાદ આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારા બાદ એ ચર્ચામાં પણ આવ્યા હતા। આમ આદમી પાર્ટીના કિસાન સેલ સાથે પણ કરપડા જોડાયેલા હતા, પણ આમ આદમી પાર્ટીમાંથી હવે એમણે રાજીનામું આપી દીધું છે। ભલે રાજુ કહી રહ્યા છે કે આ માત્ર અને માત્ર એમનું અંગત કારણથી રાજીનામું છે, પણ પાછળ ઘણું બધું રંધાતું હોય એવું લાગી રહ્યું છે અને એવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે। હું રાજુભાઈ કરપડાને પણ વિનંતી કરું છું કે ક્યાંય કંઈ ના કંઈ સેવા કરવી હોય તો સેવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય તો એ કાર્યકર્તા તરીકેનું ભારતીય જનતા પાર્ટીનું પ્લેટફોર્મ છે। અહીં કાર્યકર્તા કામ કરે, અહીં કોઈ વ્યક્તિ મોટો નથી, અહીં વિચારધારા મોટી છે। અહીં દરેક માણસને કામ કરવાની તક મળે છે। હું પણ બહુ નાનકડો કાર્યકર્તા હતો, મને ધારાસભ્યની પદ આપ્યું અને વિચારો વ્યક્ત કરવાની, આ પાર્ટીમાં કામ કરવાની બહુ મોટી તક છે। તો હું પણ એક કાર્યકર્તાની રૂએ મારા અનુભૂતિની રીતે કહું કે